અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। યુપીએલ કંપનીના યુનિટો ગુજરાત સહિત દેશભરમાં કાર્યરત છે। યુપીએલ કંપનીના તમામ યુનિટોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈયાર કરાઈ છે। આજ રોજ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જેમાં યુપીએલ યુનિટ 5 ના યુનિટ હેડ પ્રવીણદાન ગઢવી, યુનિટ 1 ના હેડ વિનોદ સિંહ, યુનિટ 12 ના હેડ દીપક ગર્ગ તેમજ અંકલેશ્વર ડીપીએમસી ના પ્રિતેશ પટેલ અને મનોજ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા। જમ્મુ સહિત અન્ય રાજ્યોમાં કાર્યરત યુપીએલ કંપની અને સુપરફોર્મના યુનિટોની 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ખાસ કરીને વાપી યુનિટની મહિલાઓની ટીમોએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। ભાગ લેનાર તમામ ટીમોએ આગ, ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટના અંગેની કામગીરીના કૌશલ્ય દર્શાવ્યા હતા। આજે યુપીએલ તરફથી અને સુપરફોર્મ કંપની તરફથી ઈઆરટી કોમ્પિટિશન રાખવામાં આવેલી છે। ઈઆરટી કોમ્પિટિશન એક એવી કોમ્પિટિશન છે જે 16 વર્ષથી ખાલી યુપીએલ સાથે કોવિડના સમયને બાદ કરતાં કન્ટિન્યુ કરી છે અને આવું ક્યાંય કંપનીમાં કોઈ જગ્યાએ મેં જોયું નથી। આ વખતે 20 ટીમ જે જમ્મુથી માંડીને હલ્દિયાથી માંડીને વાપી, તારાપુર, હાલોલ, કાલોલ બધેથી આવેલી છે। ઇવન અમારા આરએનડી યુનિટમાં, અમારું જેઆરએફ યુનિટમાંથી પણ એ ટીમ આવેલી છે। યુપીએલમાં અમારી ટીમ ના તો યુપીએલ પણ બહાર બીજી બધી ઇન્ડસ્ટ્રીઝને, ઇવન સમાજમાં ક્યાંય પણ નાની મોટી દુર્ઘટના થાય તો એ લોકો તરત પહોંચી જાય છે અને આગજાનીની ઘટનાઓ, ઇમરજન્સી રેસ્ક્યુ, मेडिकल सपोर्ट एमा हमेशा ये बदे मदद करवा માટે तत्पर હોય છે। मैं चार्मी लाड, हम वापी जीआरएफ से आए हैं। ईआरटी कंपटीशन में ये अंकलेश्वर में आयोजित किया गया है। इस बार पूरी कोशिश है हम ये चैंपियनशिप जीत के ही जाएंगे।